હાલો યુટ્યુબ ફેમિલી, હવે રત્નેશ્વર અડધું આગુરું, અહીંથી આપણું ઘર અડધું આગુરું. આવી ગયા છીએ કાયમિકના લોકેશન કોળમાં. શું કહેવાય કે અમારે કિંજલ બેન ને કૌશિકભાઈ ને વિદ્યાબેન ને કૃપાલી બેન ને બધાને જવું છે. ક્યાં જવું કિંજલ? રત્નેશ્વર જવું છે, પણ હવે અત્યારે 5:30-6 જેવો સમય થઈ ગયો છે. હે ચોકલેટ ખાવા? ચોકલેટ કોને આપી? ચોકલેટ વિજય આપી. હાલ હવે જો આ બધા છોકરા કોણ હે તને તો દેવા જ જોશે ને. તો રત્નેશ્વર જવું છે કે મોડું થઈ ગયું? તમે ડૂકી નહીં જાવ? હા, બેન ને કોણ તેડ છે? કેમેરા આમ ઘુમાવો એમ કે છે કૌશિકભાઈ. જો હાથ તો લાલ છોડ થઈ ગઈ ગુંદી. હોય ભાઈ એકલા ગુંદા ગુંદા ને ગુંદા જ છે. ઓ હોય પાંદડા નથી એટલા ગુંદા છે કૌશિક. કેવા લાગે? મીઠા મીઠા? ગુંદા મીઠા ન હોય. કોણ કેતું? મીઠું હતું તો કાઢી કેમ નાખ્યું? એવું હોય? મને ખબર ન પડે તો સારું. શું કીધું તે? અહીંયા થોડાક મસ્તી ના હે પાગલ. કૃપાલી તારે ખાવા? ફાઇનલી અમારે ઘણા દિવસ પછી શું કહેવાય કે 7 તારીખ પછી ના વરરાજા જ નતો દેખાતા મારા બેટા. મને આ જ જોવા મળ્યા. શું વરરાજા કેમ છે? લગ્ન પછી નું જીવન કેવું હાલે તમારું? સારું ચાલે ને? કેવું હાલે? હે સારું ચાલે. અમારે શું છે પૂછવું પડે. લગ્ન થઈ ગયા પછી ભેગા થયા નતા. અમે થોડાક વરરાજા કામમાં હતા, અમે થોડાક કામમાં હતા. એટલે મેં કીધું લાય ઘડીક છોકરાની અણી કાઢી. હા એમ. હા કિંજલબેન ને હવે કીવાનું રત્નેશ્વર જવાનું મન થાય છે, પણ હવે રત્નેશ્વર થોડુંક આઘું થઈ જાય છે, 1-1.5 કિલોમીટર જેવું. રત્નેશ્વરનો આજનો પ્રોગ્રામ કેન્સલ રાખી. સવારમાં જાહું. કિંજલબેન તમારે 1-2 ફરમાઈશ આવેલ છે, ગીત ગાવાના છે. આવી નાખશો કે? હાલો તો એમ કરીએ. હા હા ભાઈ ભાઈ, બીજું તો ગા. મારા આયે ઓઠે કાળજે ફોટે તું ને તું હું બોલાવ ને તું થોડી આવે મારે જવે બીજું શું. વાહ, ત્રીજું આવડે કે? બીજું એક આવડે કે? જો ભૂલાઈ ગયું. હજી એક આવડતું હું પણ નહીં વગાતી પણ ભૂલાઈ ગયું. ક્યાં વહી ગયું? દાદાનો થોડી તો ઈ તો ઈ ગતિ આગળ દાદા હાલો ભાઈ, તો શું કહેવાય કે છોકરા માનતા નથી. હવે જવું છે રત્નેશ્વર. હવે જો બેન ભાઈ દોડ્યા જાય છે અને કૃપાલી એ જો જાય, કૃપાલી બેન પણ જાય છે. હવે જવું છે બધાને રત્નેશ્વર. જોઈ દોડ્યા જાય છે. હવે કેટલે પૂગે? જો મહાદેવની દયા છે તો ઠેઠ પૂગી જાય, નકર અડધેથી આવશે રિટર્ન. બન્યા રહેજો વિડીયોમાં. ખાસ કરીને મિત્રોને જાણ કરવાની કે જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરતા જાજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. કિંજલ ડૂકી જી? એમ ડૂકી નહીં તો થોડે જ રાખો. હાલો હાલ પૂરા. હાલ
ખોલ દે. હા બસ આજે પાછો કાલ બિસ્કિટ ખાવા. હાલો જાઓ. આ લે અમારે તો સારે ભરો આમ ફેર પૂગી જા. હું એકલો રહી જશું વાહે તો ઘડીક તો મારે દોડવું પડશે. હાલો હું જાઉં કાંઈ કા. તો હાલો યુટ્યુબ ફેમિલી, હવે રત્નેશ્વર અડધું આગુરું, અહીંથી આપણું ઘર અડધું આગુરું. અધ વિશે આવીને અહીંથી જો હારા હારા કલરના પાણકા વીણ્યા છે, કલરના કૃપાલી બેન કિંજલ બેન વિજયા જો આમાં સફેદ રેતીમાંથી. ને હવે હાવ એટલે હાવ ડૂકી ગયા ને અમારે બેનના પગમાં સંપલ નથી ને પાણીનો બોટલ લાવ્યો નથી હારે, એટલે હવે કૃપાલી બેન છે તર્યા. હવે ઘરે જાવ ને બેટા, તું એ તરી થઈ ગઈ. હાલો તો ભાઈજી ઘરે થોડો કૌશિક ભાઈ. હાલો તો બના રહેજો વિડીયોમાં. હવે રત્નેશ્વર તો આજમાં ન પૂગીએ ક્યાં, હવે કાલમાં જાઉં કા કિંજલ. હાલો તો ભાઈજી હે હવે ઘરે જવાનું છે. તું ડૂકી જી. તો દી હાથમાં આવી જશે ને આપણે ઘેરે પૂગવાના થઈ ગયા છીએ. કિંજલ બેન હાવ એટલે હાવ થાકી ગયા. ત્યાં આપણે અડધે પૂગ્યા. હા મેં જો આવડી આ કાદી બતાવી ને હા ના પૂગ્યા, અડધું થઈ જાય રીતની છે. પણ અમારે એક કૃપાલી બેનની મોજ છે ભાઈ. ગીત હોય ઠેઠ સુધી દોડીને આવી તો ઠેઠ સુધી દોડીને તેડવી પડી નથી ને ઓલા પાણકા વીણે એનું જબલું જો એના હાથમાં છે. હા જો આવા એમાં વજન એટલો છે. લઈ લો બેટા, હજી કોઈને દેવાનું થતું નથી. તો કિંજલબેન વિડીયો પૂરો કરી ગયો. હવે બરોબર હાલો તો ભાઈ. હાલો બેટા એક ગીત સંભળાઈ ગયો તો આખી ગરમીની પલ્લી ગયેલી છે તો એને એમ થાય છે કે થોડુંક ગીત ગાઈ લઉં. કઈ વાંધો. હાલો ફેમિલી, મળશું નેક્સ્ટ વિડીયોમાં.